Namaskar friends. Today in this class we are going to discuss about expressing result. Result એટલે પરિણામ. Expressing result એટલે પરિણામ દર્શક વાક્યો. So friends, today in this class we are going to focus on different points like identify the functions, respond, complete the sentence, errors, join the sentence. Okay. Expressing result, પરિણામ દર્શક વાક્ય. તો એનો યુઝ શું, એ લેંગ્વેજ ફંક્શન શા માટે એનો ઉપયોગ થાય એ સમજીએ. ટુ શો ધ ઇફેક્ટ એન્ડ રિઝલ્ટ ઓફ ધ એક્શન, એટલે કે ક્રિયાનું પરિણામ દર્શાવવા માટે એક્સપ્રેસિંગ રિઝલ્ટ ફંક્શન આપણે ઉપયોગ કરીએ છીએ. રાઈટ. કીવર્ડ્સ કે જે તમારે યાદ રાખવાના છે તો છે સો, ધેરફોર, જેનો અર્થ થાય તેથી, માટે. બીજા કીવર્ડ્સ ટુ ડેશ ડેશ ટુ, ઇનફ ડેશ ડેશ ટુ, એન્ડ સો ડેશ 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 ધેટ, સચ ડેશ 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 ધેટ. ઓકે. પહેલા જે બે ફંક્શન છે સો એન્ડ ધેરફોર, જેના દ્વારા આપણે કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવીએ છીએ. કમ્પાઉન્ડ મીન્સ સંયુક્ત વાક્ય. ગુજરાતી ભાષાની અંદર આપણે સંયુક્ત, સંકુલ અને સાદા વાક્યો આવે છે. એક્ઝેક્ટલી એ જ રીતે ઇંગ્લિશની અંદર જુદા જુદા કન્જક્શનનો ઉપયોગ કરીને આપણે સાદા, સંયુક્ત અને સંકુલ વાક્ય બનાવીએ છીએ. તો પહેલા બે જે કન્જક્શન્સ જે છે, કીવર્ડ્સ જે છે, જેને આપણે ફંક્શન વર્ડ તરીકે ઓળખીએ, કીવર્ડ્સ તરીકે ઓળખીએ છીએ, કન્જક્શન્સ તરીકે ઓળખીએ છીએ, એવા બે કન્જક્શન સો એન્ડ ધેરફોર, જેના દ્વારા આપણે કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવીએ છીએ. કમ્પાઉન્ડ એટલે સંયુક્ત વાક્ય. બીજા બે ફંક્શન છે જે ટુ ડેશ ડેશ ટુ એન્ડ ઇનફ ડેશ ડેશ ટુ, જેના દ્વારા આપણે સિમ્પલ સેન્ટેન્સ બનાવીએ છીએ. સિમ્પલ એટલે સાદું વાક્ય. અને લાસ્ટમાં જે બે કન્જક્શન છે સો ડેશ ડેશ ધેટ એન્ડ સચ ડેશ ડેશ ધેટ, જેનો ઉપયોગ કરીને આપણે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવીએ છીએ. રાઈટ. તો કેટલીક કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ સિમ્પલ સેન્ટેન્સ, કમ્પાઉન્ડ સેન્ટેન્સ એન્ડ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ, આઈડેન્ટિફાય ધ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ, એવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો એની અંદર પણ કામમાં આવે. ઘણી વખત સિમ્પલ સેન્ટેન્સમાંથી કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવો, કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાંથી સિમ્પલ સેન્ટેન્સ બનાવો, કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર પૂછાતા રહેલા છે. તો એની અંદર પણ આ પોઈન્ટ્સ આપણને ઉપયોગી બની રહેશે. સો લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ. સૌપ્રથમ આપણે ટુ ડેશ ડેશ ટુ વિશે સમજીશું. તો ટુ, ટી ડબલ ઓ, ટુ. ટુ એટલે સો મચ, વેરી મચ. સો મચ એટલે વધારે, બહુ વધારે, ઘણું વધારે. ટુનો અર્થ થાય ઘણું વધારે, બહુ જ વધારે. મીન્સ મોર ધેન વોટ ઇઝ નીડ, એટલે કે જરૂરિયાત કરતાં પણ વધારે, એવો અર્થ થાય. સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ સેન્ટેન્સ. મહેશ ઇઝ ટુ સ્મોલ ટુ અન્ડરસ્ટેન્ડ. મતલબ મહેશ સમજવા માટે બહુ જ નાનો છે. તો મહેશ ઇઝ ટુ સ્મોલ ટુ અન્ડરસ્ટેન્ડ, મહેશ સમજવા માટે બહુ જ નાનો છે. એનો અર્થ એ થયો, એનો અર્થ નેગેટિવ નીકળે. ટુ જે સેન્ટેન્સ છે, ટુ એટલે વધારે પડતું. રાઈટ. તો ટુ વાળું જે સેન્ટેન્સ છે એ ફિઝિકલી પોઝિટિવ છે, પણ એનો મિનિંગ નેગેટિવ છે. દાખલા તરીકે આપણે જોયું કે મહેશ ઇઝ ટુ સ્મોલ ટુ અન્ડરસ્ટેન્ડ, મહેશ સમજવા માટે બહુ જ નાનો છે. બહુ જ નાનો છે એનો મતલબ જ એ થાય કે મહેશ એટલો બધો નાનો છે કે તે સમજી શકતો નથી. રાઈટ. તો એનો મિનિંગ નેગેટિવ નીકળે. ફિઝિકલી વાક્ય પોઝિટિવ છે, પણ એનો મિનિંગ જે છે ટુ વાળા સેન્ટેન્સનો એ નેગેટિવ નીકળે. તો અહીંયા આપણે જોયું કે મહેશ ઇઝ ટુ સ્મોલ ટુ અન્ડરસ્ટેન્ડ, મહેશ સમજવા માટે બહુ જ નાનો છે. રાઈટ. તો આપણે એનું કન્સ્ટ્રક્શન સમજી લઈએ. તો સૌપ્રથમ સબ્જેક્ટ, તો મહેશ, અહીંયા એ સબ્જેક્ટ છે. પછી વર્બ જે એમ, ઇઝ, આર, વોઝ, વર,
કોઈ પણ પાસ્ટમાં પણ હોઈ શકે, પ્રેઝન્ટમાં પણ હોઈ શકે, કોઈ પણ વર્બ હોય, રાઈટ. એના પછી ટુ આવશે, TOO, રાઈટ. અને ટુ પછી એડજેક્ટિવ યા એડવર્બ, એટલે કે સ્મોલ, એ સ્મોલ એ અહીંયા એડજેક્ટિવ છે. ત્યારબાદ ટુ, અને ટુ પછી હંમેશા ક્રિયાપદ વર્બ 1 એટલે કે મૂળરૂપ, ક્રિયાપદનું મૂળરૂપ આવશે, એટલે કે અન્ડરસ્ટેન્ડ એ અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ છે. એટલે મહેશ ઇઝ ટુ સ્મોલ ટુ અન્ડરસ્ટેન્ડ, રાઈટ. નાઉ લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ નેક્સ્ટ પોઈન્ટ. હવે આપણે સો ધેટ ને લઈએ. હું સો ધેટ એટલા માટે લઉં છું કે ટુ અને સો ધેટ બંનેને જો સાથે સમજીશું તો આપણે સરળતાથી સમજી લઈશું. સો ડેશ ડેશ ધેટ એનો અર્થ થાય એટલું બધું કે, અથવા તો એટલું કે, રાઈટ. અહીંયા સમજીએ. મહેશ ઇઝ સો સ્મોલ ધેટ હી કેન નોટ અન્ડરસ્ટેન્ડ. મહેશ ઇઝ સો સ્મોલ, મહેશ એટલો નાનો છે, રાઈટ. સો એટલે એટલું બધું અથવા એટલું કે, તો મહેશ ઇઝ સો સ્મોલ, મહેશ એટલો નાનો છે, ધેટ, ધેટ એટલે કે, હી કેન નોટ અન્ડરસ્ટેન્ડ કે તે સમજી શકતો નથી, રાઈટ. સમજીએ વાક્યને. મહેશ ઇઝ સો સ્મોલ ધેટ હી કેન નોટ અન્ડરસ્ટેન્ડ. મહેશ એટલો બધો નાનો છે કે તે સમજી શકતો નથી, રાઈટ. નાવ આપણે સ્ટ્રક્ચરને એકવાર સમજી લઈએ. તો આ સેન્ટેન્સની અંદર સો ધેટના સેન્ટેન્સમાં સબ્જેક્ટ, ત્યારબાદ વર્બ, ત્યાં એમ, ઇઝ, આ, વોઝ, વર યા કોઈ પણ વર્બ હોઈ શકે, પ્રેઝન્ટ હોઈ શકે, પાસ્ટ હોઈ શકે, કોઈ પણ વર્બ હોઈ શકે. પછી સો, સો પછી એડજેક્ટિવ યા એડવર્બ આવશે, અને ત્યારબાદ સો વાળા સેન્ટેન્સમાં ધેટ, સો ડેશ ડેશ ધેટ એટલે કે ધેટ આવશે, અને ત્યારબાદ પાછું બીજું એક ક્લોઝ આવશે જે જોડાયેલું છે, ધેટથી જોડાયું છે, જેમાં સબ્જેક્ટ, વર્બ એન્ડ વર્બ તરીકે કેન યા કુડ કોઈ પણ હોઈ શકે, એન્ડ એના પછી વર્બ 1 જે અન્ડરસ્ટેન્ડ, રાઈટ. તો મહેશ ઇઝ સો સ્મોલ ધેટ હી કેન નોટ અન્ડરસ્ટેન્ડ. મહેશ એટલો બધો નાનો છે કે તે સમજી શકતો નથી, રાઈટ. નાઉ લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ નેક્સ્ટ પોઈન્ટ. હવે આપણે બંને સેન્ટેન્સને સાથે લઈએ તો ઇઝીલી સમજી શકીશું. તો અહીં આપણે ટુ વાળું સેન્ટેન્સ આગળ સમજી ગયા કે ટુ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ ફિઝિકલી પોઝિટિવ છે, પણ એનો મિનિંગ જે છે એ નેગેટિવ નીકળે છે. એ ફરીથી એક વખત સમજીએ. ફર્સ્ટ સેન્ટેન્સને લઈએ કે હી ઇઝ ટુ ફેટ ટુ વોક ફાસ્ટ. તે ઝડપી ચાલવા માટે બહુ જ જાડો છે. ટુ મીન્સ વધારે પડતો, તે ઝડપથી ચાલવા માટે બહુ જ જાડો છે, રાઈટ. બહુ જ જાડો છે એનો મિનિંગ એ થાય, આ વાક્યનો મિનિંગ આવો નીકળે, નેગેટિવ નીકળે કે મહેશ એટલો બધો જાડો છે કે તે ઝડપથી ચાલી શકતો નથી. તો એ સેન્ટેન્સને બીજી કઈ રીતે લખી શકાય તો એ સમજીએ. તો એ સેન્ટેન્સને આપણે સો ડેશ ડેશ ધેટનો ઉપયોગ કરીને લખી શકીએ કે ટુ વાળા સેન્ટેન્સનો મિનિંગ જ સો ડેશ ડેશ ધેટ જેવો નીકળે, રાઈટ. મીન્સ કે એ જ નીકળે. તો હી ઇઝ ટુ ફેટ ટુ વોક ફાસ્ટ, એને બીજી રીતે કેવું હોય, એનો મિનિંગ શું નીકળે એ સમજીએ. તો હી ઇઝ સો ફેટ ધેટ હી કેન નોટ વોક ફાસ્ટ, કે તે એટલો બધો જાડો છે કે તે ઝડપી ચાલી શકતો નથી, રાઈટ. બીજું એક્ઝામ્પલ સમજીએ. સી ઇઝ ટુ વીક ટુ લિફ્ટ હેવી વેઇટ. લિફ્ટ એટલે ઊંચકવું, હેવી વેઇટ એટલે ભારે વજન. તે ભારે વજન ઊંચકવા બહુ જ વીક છે, બહુ જ દુબળી છે, રાઈટ. તો અહીંયા વાક્ય ફિઝિકલી પોઝિટિવ છે, પણ એનો અર્થ શું નીકળે તો એનો અર્થ આવો નીકળે કે સી ઇઝ સો વીક, એ એટલી બધી વીક છે ધેટ સી કેન નોટ લિફ્ટ ધ હેવી વેઇટ. તે ભારે વજન ઊંચકી શકતી નથી, રાઈટ. તો સી ઇઝ ટુ વીક ટુ લિફ્ટ હેવી વેઇટ, એનો મિનિંગ એ જ છે કે સી ઇઝ સો વીક ધેટ સી કેન નોટ લિફ્ટ ધ હેવી વેઇટ, રાઈટ. Let's understand the next sentence. The puzzle was too hard to solve for me. The puzzle was too hard to solve for me. પઝલ મારા માટે સોલ્વ કરવી બહુ જ અઘરી હતી, રાઈટ. ધ પઝલ વોઝ ટુ હાર્ડ ટુ સોલ્વ ફોર મી, એટલે કે પઝલને
મારા માટે સોલ્વ કરવું બહુ જ અઘરું હતું. બહુ જ અઘરું હતું એટલે એનો મિનિંગ જ એવો થાય કે ધ પઝલ વોઝ સો હાર્ડ, કે પઝલ એટલી બધી અઘરી હતી ધેટ આઈ કુડ નોટ સોલ્વ ઇટ, કે હું સોલ્વ કરી શક્યો નહીં. રાઈટ. તો અહીંયા લાસ્ટ સેન્ટેન્સમાં આપણે જોઈશું કે જે ધ પઝલ વોઝ ટુ હાર્ડ ટુ સોલ્વ ફોર મી એ પાસ્ટ ફોર્મ છે, એટલે એનું વર્બ જે છે એ વોઝ છે એટલે પાસ્ટ છે. રાઈટ. તો નેક્સ્ટ 100 વાળું વાક્ય જોઈએ. ધ પઝલ વોઝ સો હાર્ડ ધેટ, તો સેકન્ડ જે ક્લોઝ છે આઈ, તો એના અહીંયા કુડ છે, કારણ કે એનું આગળનું જે વર્બ છે, ફર્સ્ટ ક્લોઝનું જે વર્બ છે એ પાસ્ટ છે, એટલા માટે એના સેકન્ડ ક્લોઝની અંદર કેનની જગ્યાએ કુડ આવે. રાઈટ. તો ધ પઝલ વોઝ સો હાર્ડ ધેટ આઈ કુડ નોટ સોલ્વ ઇટ. પઝલ એટલી બધી અઘરી હતી કે હું સોલ્વ કરી શક્યો નહીં. નાઉ ફ્રેન્ડ્સ, જે 2 વાળું વાક્ય છે એ સિમ્પલ સેન્ટેન્સ છે, અને જે સો ધેટ વાળું વાક્ય છે એ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ છે. રાઈટ. તો ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આવો એક ક્વેશ્ચન આવે કે રિમૂવ ટુ મીન્સ ટુ ને દૂર કરો. તો ટુ ને દૂર કરો એવું આવું વાક્ય આપ્યું હોય અને સાઈડમાં ઇન બ્રેકેટમાં લખ્યું હોય રિમૂવ ટુ, તો એ રિમૂવ ટુ એટલે શું કરશો? તો એ સેન્ટેન્સને તમે સો ધેટથી લખો, તો એ રિમૂવ ટુ મીન્સ સિમ્પલ સેન્ટેન્સનું તમે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવી દીધું. રાઈટ. આ જ રીતે ઘણી વખત હી ઇઝ ટુ ફેટ ટુ વોક ફાસ્ટ એવું એક સેન્ટેન્સ આપ્યું હોય અને બ્રેકેટમાં એક લખ્યું હોય કે મેક કોમ્પ્લેક્સ સેન્ટેન્સ, તો સંકુલ વાક્ય બનાવો. તો સંકુલ વાક્ય બનાવવું હોય તો પણ તમારે કઈ રીતે બનાવવું જોઈએ? સો ધેટનો ઉપયોગ કરીને. મતલબ કે જે વાક્ય જે છે હી ઇઝ ટુ ફેટ ટુ વોક ફાસ્ટ, એનો મિનિંગ ચેન્જ ના થવો જોઈએ. તો અહીંયા બે સેન્ટેન્સ જે છે એની અંદર મિનિંગ સેમ છે. હી ઇઝ ટુ ફેટ ટુ વોક ફાસ્ટ, એનો અર્થ જ હી ઇઝ સો ફેટ ધેટ હી કેન નોટ વોક ફાસ્ટ એવો થાય. રાઈટ. તો આપણે સમજ્યા કે 2 વાળું વાક્ય છે એનો મિનિંગ નેગેટિવ નીકળે છે, અને એ એટલે જે સો ડેશ ધેટ વાળું વાક્ય છે એ જ એનો મિનિંગ. રાઈટ. તો અહીંયા બે સેન્ટેન્સને આપણે સમજ્યા, ટુ એન્ડ સો ડેશ ધેટ. બંને એક્શન એટલે કે આપણે જોયું કે અહીંયા રિઝલ્ટ બતાવે છે, એ એટલો જાડો છે તો એની ઇફેક્ટ અથવાનું રિઝલ્ટ શું છે કે તે ચાલી શકતો નથી. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ ધ એક્સપ્રેસિંગ રિઝલ્ટ. એટલા માટે આપણે પરિણામ દર્શક વાક્ય કહીએ છીએ. રાઈટ. નાઉ લેટ્સ અન્ડરસ્ટેન્ડ સમ એક્ઝામ્પલ્સ. હી ઇઝ સો ટાયર્ડ ધેટ હી કેન નોટ વોક ફાસ્ટ. આ વાક્ય છે કે એટલો થાકેલો છે કે તે ઝડપથી ચાલી શકતો નથી. આ સેન્ટેન્સને આપણે ટુ નો ઉપયોગ કરીને લખવું છે તો કઈ રીતે લખીશું? તો આપણે જોયું કે સૌપ્રથમ સબ્જેક્ટ આવે, પછી વર્બ આવે, પછી ટુ આવે, ટુ પછી એડજેક્ટિવ યા એડવર્બ આવશે, અને પછી ટુ, અને પછી તરત જ શું આવે? વર્બ 1 એટલે કે ક્રિયાપદ મૂળ રૂપમાં. આ સેન્ટેન્સને આપણે ટુ નો ઉપયોગ કરીને લખીએ તો આ રીતે લખાય, હી ઇઝ ટુ ટાયર્ડ ટુ વોક ફાસ્ટ. રાઈટ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ધ ટ્રી ઇઝ સો ટોલ ધેટ આઈ કેન નોટ ક્લાઇમ્બ અપ ઇટ. રાઈટ. તો આ જ સેન્ટેન્સને આપણે ટુ નો ઉપયોગ કરીને લખવું છે તો કેવી રીતના લખીશું? તો ઘણી વખત એવું કહેવામાં આવે કે આ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ છે, અને એવું કહેવામાં આવે કે સિમ્પલ સેન્ટેન્સ બનાવો. તો સિમ્પલ સેન્ટેન્સ બનાવવાનું કયું હોય તો ટુ નો ઉપયોગ કરીને આપણે બનાવી શકીએ. તો આપણે જોયું કે ટુ એન્ડ ઇનફ થી આપણે સિમ્પલ સેન્ટેન્સ બનાવીએ છીએ. તો આ સેન્ટેન્સને આપણે સેકન્ડ સેન્ટેન્સને આપણે સિમ્પલ સેન્ટેન્સ બનાવવું અથવા તો ટુ નો ઉપયોગ કરીને વાક્ય બનાવવું છે તો કેવી રીતના બનાવીશું? તો ધ ટ્રી ઇઝ ટુ ટોલ ટુ ક્લાઇમ્બ અપ ઇટ. રાઈટ. તો જે અહીંયા ધેટ આઈ કેન નોટ એ ટુ વાળા સેન્ટેન્સમાં આવશે નહીં. ટુ અને ત્યાર પછી એડજેક્ટિવ અને તરત જ એની સાથે ટુ પછી તરત જ વર્બ આવે. રાઈટ. તો ધ ટ્રી ઇઝ સો ટોલ ધેટ આઈ કેન નોટ ક્લાઇમ્બ અપ ઇટ, એનું આપણે સિમ્પલ સેન્ટેન્સ યા ટુ નો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવવું હોય તો આ રીતના બનાવી શકીએ. ધ ટ્રી ઇઝ ટુ ટોલ ટુ ક્લાઇમ્બ અપ ફોર મી. અહીંયા આઈ છે તો આપણે ફોર મી એવું કહી શકીએ. જો કરતા હી હોય તો ફોર હિમ કહી શકીએ. જો કરતા સી હોય તો ફોર હર કહી શકીએ. ઇન ધીસ વે વી કેન મેક ધ સેન્ટેન્સ. ઓકે. રાઈટ. નાઉ લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ નેક્સ્ટ પોઈન્ટ. હવે આપણે અહીંયા સમજીએ સો ડેશ ડેશ ધેટ એન્ડ સચ ડેશ ડેશ ધેટ. આપણે આગળ સો ડેશ ડેશ ધેટ સમજ્યા, અને એનાથી થોડુંક ડિફરન્ટ એવા સેન્ટેન્સ પણ થોડુંક ડિફરન્ટ એ સમજીએ કે સો
સૌ પ્રથમ હું એ તમને રિમેમ્બર કરવા માંગુ છું કે સો ડેશ ડેશ ધેટ વાળું વાક્ય હંમેશા નેગેટિવ હોય એવું નથી હોતું, રાઈટ? તો અહીંયા કેટલાક સમજીએ. અને સચ ધેટ અને સો ધેટ એ બંનેને સાથે લઈએ. અહીંયા એટલા માટે સાથે લઈશું કે જેથી કરીને આપણે બંનેને સમજી શકીએ, રાઈટ? તો સૌપ્રથમ આપણે સો ડેશ ડેશ ધેટને ફરી એક વખત સમજીએ. મહેશ ઇઝ સો ગુડ ધેટ એવરીવન લાઇક્સ હિમ. સો ડેશ ડેશ ધેટ મીન્સ એટલું બધું કે, એન્ડ સચ ડેશ ડેશ ધેટ મીન્સ એટલે કે એવું કે, રાઈટ? સો ધેટ એટલે એટલું કે, અને સચ ધેટ એટલે એવું કે, રાઈટ? તો મહેશ ઇઝ સો ગુડ ધેટ એવરીવન લાઇક્સ હિમ. મહેશ એટલો સારો છે કે ધેટ એવરીવન લાઇક્સ હિમ, બધાને તે ગમે છે, રાઈટ? તો મહેશ ઇઝ સો ગુડ ધેટ એવરીવન લાઇક્સ હિમ. કન્સ્ટ્રક્શનને સમજીએ તો સબ્જેક્ટ, પછી વર્બ પ્રેઝન્ટ પણ હોઈ શકે, પાસ્ટ પણ હોઈ શકે, ત્યારબાદ સો અને પછી એડજેક્ટિવ એટલે કે ગુડ એડજેક્ટિવ. ત્યારબાદ બીજું ક્લોઝ એટલે કે ધેટ સંયોજક, એન્ડ બીજું એક ક્લોઝ આવશે એવરીવન સબ્જેક્ટ, એન્ડ વર્બ એ પ્રેઝન્ટ પણ હોય, પાસ્ટ પણ હશે, એન્ડ અનધર એટલે કે આ રિઝલ્ટિંગ ક્લોઝ છે. જે પહેલું ક્લોઝ છે એ એક્શન ક્લોઝ, એન્ડ એના પછીનું ક્લોઝ છે એનું રિઝલ્ટિંગ ક્લોઝ છે, રાઈટ? તો મહેશ ઇઝ સો ગુડ, મહેશ એટલો સારો છે, એનું પરિણામ દર્શક વાક્ય કયું કે ધેટ એવરીવન લાઇક્સ હિમ, કે તે બધાને ગમે છે, રાઈટ? હવે એ જ સેન્ટેન્સને સચ ધેટનો ઉપયોગ કરીને આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકાય એનો ડિફરન્સ સમજીએ. તો મહેશ ઇઝ સચ અ ગુડ બોય ધેટ એવરીવન લાઇક્સ હિમ. તો આ બંને સેન્ટેન્સની અંદર આપણે ફક્ત શું ડિફરન્સ છે એ સમજીએ. તો મહેશ ઇઝ સોની જગ્યાએ સચ, પણ જ્યારે તમે સચ મૂકો છો ત્યારે એના પછી હંમેશા આર્ટિકલ એ અથવા એન આવે. સચ અ, ત્યાર પછી એડજેક્ટિવ, અને એડજેક્ટિવ આવે તો યાદ રાખો કે એડજેક્ટિવ આવે તો એના પછી હંમેશા નાઉન આવે. સચ અ ગુડ બોય, રાઈટ? આપણે ઉપરના સેન્ટેન્સમાં જોયું તો મહેશ ઇઝ સો ગુડ, પણ આ સેન્ટેન્સની અંદર જ્યારે સચ મૂકો છો ત્યારે એના પછી આર્ટિકલ એ, ત્યાર પછી ગુડ, અને ગુડ પછી નાઉન એટલે કે કોઈ પણ નાઉન હોવું જરૂરી છે. જ્યારે સો વાળા વાક્યની અંદર નાઉનની જરૂર નથી, ફક્ત એડજેક્ટિવ હોય છે, રાઈટ? તો ધીસ ઇઝ ધ ડિફરન્સ. તો મહેશ ઇઝ સચ અ ગુડ બોય ધેટ એવરીવન લાઇક્સ હિમ, અને રિઝલ્ટિંગ સેન્ટેન્સ જે છે એ સેમ જ રહેશે, રાઈટ? તો એના કન્સ્ટ્રક્શનને સમજી લઈએ. તો સબ્જેક્ટ, ત્યારબાદ વર્બ એ પ્રેઝન્ટ પણ હોઈ શકે, પાસ્ટ પણ હોઈ શકે, પછી સચ, અને સચ પછી એન આર્ટિકલ આવે, અને ત્યારબાદ એડજેક્ટિવ, અને એડજેક્ટિવ પછી નાઉન. આ આપણે યાદ રાખીશું. સચ, આર્ટિકલ એન, પછી એડજેક્ટિવ યા એડવર્બ, અને ત્યારબાદ નાઉન, અને પછી ધેટ સંયોજક વડે જોડીશું, અને ત્યારબાદ રિઝલ્ટ. ઓકે, એક્ઝામ્પલને સમજી લઈએ. સમ મોર એક્ઝામ્પલ્સ. હી વોઝ સો પુઅર ધેટ હી કુડ નોટ સ્ટડી ફર્ધર. એટલો બધો ગરીબ હતો કે તે આગળ ભણી શક્યો નહીં. તો હી વોઝ સચથી બનાવવું હોય તો હી વોઝ સચ અ પુઅર મેન ધેટ હી કુડ નોટ સ્ટડી ફર્ધર. તો અહીંયા આપણે જોયું કે સચ, ત્યારબાદ આર્ટિકલ, પછી એડજેક્ટિવ, અને એડજેક્ટિવ પછી નાઉન. પુઅર એકલું ના હોય, પુઅર પછી મેન, રાઈટ? તો આપણે સમજીશું. નાઉ લેટ અસ અન્ડરસ્ટેન્ડ સમ મોર એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ. હોટેલ બંસી સર્વ્સ such good meals that people go there from miles away, right? તો હોટેલ બંસી serve such good meals that people go there from miles away. હોટેલ બંસી એટલું સારું ભોજન પીરસે છે કે લોકો દૂર દૂરથી, માઇલો દૂરથી ત્યાં જાય છે, રાઈટ? તો નાઉ અન્ડરસ્ટેન્ડ હોટેલ બંસી સર્વ સચ ગુડ મીલ્સ. હવે તમે મને કહેશો કે અહીંયા આ સેન્ટેન્સની અંદર કે હોટેલ બંસી સર્વ સચ ગુડ મીલ્સ, તો તમે કહેશો કે અહીંયા આર્ટિકલ કેમ નથી મૂક્યો, રાઈટ? તો જ્યારે કોઈ પણ બહુવચન સેન્ટેન્સ હોય તો ત્યાં આર્ટિકલ એ કે એન આવે નહીં, એટલા માટે અહીંયા આર્ટિકલ એ એન નથી. જો એક જ વચન વપરાયું હોય, દાખલા તરીકે સચ અ પુઅર મેન, રાઈટ? તો ત્યાં આર્ટિકલ
એ અથવા એન વપરાય. પણ જ્યારે બહુવચન નાઉન હોય, નાઉન બહુવચન હોય, મિલ્સ હોય યા કંઈ બી નાઉન બહુવચનમાં હોય તો ત્યાં આર્ટિકલ એ કે એન આવે નહીં. ખાલી આટલું આપણે ધ્યાન રાખીશું, બાકી બધું સેમ છે. તો હોટેલ બંસી સર્વ સચ ગુડ meals that people go there from miles away. Now let us understand the next example. It was such a lengthy paper that we could not attempt all the question. એ એટલું અઘરું પેપર હતું કે અમે બધા જ પ્રશ્નો કરી શક્યા નહીં, રાઈટ. તો ઇટ વોઝ સચ અ લેન્થી પેપર. તો અહીંયા આર્ટિકલ એ છે કારણ કે પેપર એ એક વચન છે એટલા માટે સચ પછી આર્ટિકલ એ, લેન્થી પેપર ધેટ વી કુડ નોટ અટેમ્પ્ટ ઓલ ધ ક્વેશ્ચન્સ. તો આગળનું જે ક્લોઝ છે એમાં ક્રિયાપદ વોઝ છે, તો પાછળના સેન્ટેન્સની અંદર અહીંયા કુડ છે, એ પણ આપણે જોઈશું. ઓકે, નાઉ લેટ અસ અન્ડરસ્ટેન્ડ ઇનફ ટુ. ઇનફ ટુ, તો ઇનફ એટલે શું? તો ઇનફ એટલે સફિશન્ટ. ઇનફ મીન્સ પૂરતું, સફિશન્ટ એટલે પૂરતું, રાઈટ. તો આ ટુ જેવું જ સેન્ટેન્સ છે, ટુ જેવું જ સેન્ટેન્સ છે. ઇનફ ડેશ ડેશ ટુ, રાઈટ. તો સુરેશ ઇઝ કેપેબલ ઇનફ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ. ઓકે, તો સુરેશ કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે સક્ષમ જ છે. તો અહીંયા ઇનફ એટલે પૂરતું, રાઈટ. તો ઘણી વખત આપણે એનો મિનિંગ કરતા હોય તો પૂરતું શબ્દ ગુજરાતી થવો જ જોઈએ એવું નથી. સુરેશ ઇઝ કેપેબલ ઇનફ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ. સુરેશ એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે પૂરતો સક્ષમ છે, રાઈટ, એમ પણ બોલી શકાય. અથવા તો આમ પણ આપણે એને સમજી શકીએ કે સુરેશ ઇઝ કેપેબલ ઇનફ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ. સુરેશ એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે સક્ષમ જ છે, રાઈટ. તો અહીંયા જે ઇનફ છે એનું કન્સ્ટ્રક્શન સમજી રહીએ. તો આ ટુ ડેશ ડેશ ટુ જેવું સેન્ટેન્સ છે, પણ ટુ ડેશ ડેશ એ નેગેટિવ અર્થ દર્શાવે, જ્યારે ઇનફ વાળું જે વાક્ય છે એની અંદર પોઝિટિવ મિનિંગ નીકળે. એ ખાસ ધ્યાન રાખજો. ટુ વાળું જે સેન્ટેન્સ છે એમાં નેગેટિવ મિનિંગ નીકળે, જ્યારે ઇનફ વાળા સેન્ટેન્સમાં પોઝિટિવ મિનિંગ નીકળે, રાઈટ. તો સુરેશ ઇઝ કેપેબલ ઇનફ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ. લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ સ્ટ્રક્ચર. તો અહીંયા પણ સબ્જેક્ટ, તો સુરેશ એ સબ્જેક્ટ, ત્યારબાદ વર્બ એ પ્રેઝન્ટ પણ હોઈ શકે, એમ, ઇઝ, આર, વોઝ, વર, કોઈ પણ વર્બ બીજું હોઈ શકે, રાઈટ. કોઈ પણ ફાઇનાઇટ વર્બ હોઈ શકે. એન્ડ ત્યારબાદ કેપેબલ એટલે કે એડજેક્ટિવ, અને એડજેક્ટિવ પછી ઇનફ આવે, રાઈટ. આ ખાસ ધ્યાન રાખજો કે સબ્જેક્ટ પછી વર્બ પછી એડજેક્ટિવ યા એડવર્બ આવશે, અને એડજેક્ટિવ એડવર્બ પછી ઇનફ આવશે, અને ત્યારબાદ ટુ, રાઈટ. અને ટુ પછી ક્રિયાપદ મૂળરૂપ, રાઈટ, એન્ડ પછી કોઈ પણ શબ્દ. તો સુરેશ ઇઝ કેપેબલ ઇનફ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ. નાઉ લેટ અસ અન્ડરસ્ટેન્ડ ટુ ડેશ ડેશ ટુ એન્ડ ઇનફ ટુ ને હવે સમજીએ, રાઈટ. તો સુરેશ ઇઝ ટુ વીક ટુ લિફ્ટ હેવી વેઇટ. ઓકે, તો સુરેશ ઇઝ ટુ વીક ટુ લિફ્ટ હેવી વેઇટ. અહીંયા આપણે જોયું કે સુરેશ એ વજન ઊંચકવા માટે બહુ જ વીક છે, રાઈટ. એનો આપણે સમજી ચૂક્યા છીએ. તો અહીંયા સબ્જેક્ટ પછી વર્બ પછી ટુ એન્ડ પછી એડજેક્ટિવ યા એડવર્બ આવે, અને પછી ટુ, અને પછી મૂળરૂપ ક્રિયાપદ. તો સુરેશ ઇઝ ટુ વીક ટુ લિફ્ટ હેવી વેઇટ, રાઈટ. એ સેન્ટેન્સને આપણે સમજીએ. તો સુરેશ ઇઝ સ્ટ્રોંગ ઇનફ. તો સુરેશ સબ્જેક્ટ પછી વર્બ અને પછી અહીંયા યાદ રાખીશું કે પહેલા એડજેક્ટિવ આવે અને પછી ઇનફ આવે. ટુ વાળા વાક્યોની અંદર પહેલા ટુ આવે અને પછી એડજેક્ટિવ યા એડવર્બ આવે, જ્યારે ઇનફ વાળા વાક્યની અંદર પહેલા એડજેક્ટિવ એડવર્બ આવે અને પછી ઇનફ આવે, રાઈટ. અને ઇનફ પછી તરત જ ટુ આવે, અને ટુ પછી તરત જ વર્બ. તો સુરેશ ઇઝ સ્ટ્રોંગ ઇનફ ટુ લિફ્ટ હેવી વેઇટ. સુરેશ વજન ઊંચકવા માટે પૂરતો મજબૂત છે, રાઈટ. તો સુરેશ વજન ઊંચકવા માટે મજબૂત છે, રાઈટ. ઓકે, એક્ઝામ્પલ્સ. કવિતા ઇઝ ક્લેવર ઇનફ ટુ સોલ્વ ધ પઝલ. કવિતા પઝલ સોલ્વ કરવા માટે હોશિયાર છે, પૂરતી હોશિયાર છે. માય ફાધર ઇઝ સ્ટ્રોંગ ઇનફ ટુ બેર એની કાઇન્ડ ઓફ સોરો. મારો ભાઈ કોઈ પણ પ્રકારનું દુઃખ સહન કરવા માટે મજબૂત છે, રાઈટ. હી ઇઝ રીચ ઇનફ ટુ અફોર્ડ અ કાર. તે કાર ખરીદવા માટે પૂરતા સમૃદ્ધ છે, રાઈટ. સી ઇઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ ઓડ્સ. તે પ્રતિકૂળ પરિસ્થિતિ સામે લડવા બહાદુર જ છે, રાઈટ. તો આ રીતના આપણે સી ઇઝ બ્રેવ ઇનફ,
he is rich enough, my father is strong enough, Kavita is clever enough. In this way we can make the sentence using enough, right? Now let us understand so and therefore. So and therefore નો અર્થ થાય માટે અથવા તેથી, રાઈટ? સો એન્ડ ધેરફોર નો ઉપયોગ કરીને આપણે કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. કમ્પાઉન્ડ સેન્ટેન્સ એટલે બે સ્વતંત્ર વાક્યોને સંયોજકોથી જોડવાના જ હોય છે, રાઈટ? તો અહીંયા બે સ્વતંત્ર વાક્યો દાખલા તરીકે મહેશ ઇઝ વીક એક વાક્ય, બીજું વાક્ય હી કેન નોટ રન ફાસ્ટ, તે ઝડપથી દોડી શકતો નથી. તો આપણે સો મૂકી અથવા તો ધેરફોર મૂકી આ બે વાક્યોને જોડીએ છીએ, જે બે બહુ સિમ્પલ મેથડ છે. તો મહેશ ઇઝ વીક, મહેશ વીક છે તેથી તે ઝડપથી દોડી શકતો નથી, રાઈટ? નેક્સ્ટ એક્ઝામ્પલ, સુનિતા ડીડ નોટ વિયર માસ્ક, સુનિતાએ માસ્ક પહેર્યો નહોતો એક વાક્ય. ધેરફોર પોલીસ કોચ હર, માટે પોલીસે તેને પકડી. તો બે વાક્યોને સો એન્ડ ધેરફોર થી જોડી અને આ સેન્ટેન્સ આપણે બનાવી શકીએ છીએ. સો એન્ડ ધેરફોર નો અર્થ થાય માટે અથવા તેથી. ઓકે, નાઉ લેટ અસ અન્ડરસ્ટેન્ડ એરર્સ. એરર્સ એટલે મિસ્ટેક્સ. આપણે કેટલીક ભૂલો કેવી કરતા રહેલા છીએ એને જરાક સમજીએ. હી ઇઝ ટુ સ્મોલ ધેટ હી કેન નોટ અન્ડરસ્ટેન્ડ. તો આની અંદર ટુ એ અહીંયા મિસ્ટેક છે. તો કેવી રીતના? તો હી ઇઝ ટુ સ્મોલ આપણે સમજી ગયા કે ટુ વાળું જે સેન્ટેન્સ, તો ટુ ત્યાર પછી એડજેક્ટિવ અને પછી ટુ આવવું જોઈએ, ટુ ડેશ ડેશ ટુ. તો અહીંયા શું છે? તો હી ઇઝ ટુ સ્મોલ ધેટ હી કેન નોટ અન્ડરસ્ટેન્ડ. એટલા માટે અહીંયા ટુ નહીં પણ ટુ સો હોવું જોઈએ. તો હી ઇઝ સો સ્મોલ ધેટ હી કેન નોટ અન્ડરસ્ટેન્ડ. ઓકે, શી વોકડ ટુ સ્લોલી ટુ કેચિંગ ધ ટ્રેન. અહીંયા કેચિંગ એ મિસ્ટેક છે, એરર છે. તો આપણે જોયું કે સી વોકડ ટુ સ્લોલી, ટુ પછી ક્રિયાપદ હંમેશા મૂળ રૂપ જ હોય એટલે કે કેચ હોવું જોઈએ, કેચિંગ નહીં, રાઈટ? તો અહીંયા એ મિસ્ટેક છે. હી સચ વાઇઝ અ મેન ધેટ હી અન્ડરસ્ટેન્ડ્સ એનીથિંગ ઇઝીલી. અહીંયા વાઇઝ અ મેન એ મિસ્ટેક છે. તો અહીંયા હી ઇઝ સચ આપણે શીખી ગયા કે સચ પછી આર્ટિકલ એ અથવા એન આવે. અહીંયા સચ પછી વાઇઝ છે અને પછી એડજેક્ટિવ આર્ટિકલ છે, પણ એ જે આર્ટિકલ છે એ સચ પછી હોવો જોઈતો હતો. એટલે કે હી સચ અ વાઇઝ મેન ધેટ હી અન્ડરસ્ટેન્ડ એનીથિંગ ઇઝીલી, રાઈટ? તો આ રીતે કેટલીક એરર્સ આપણે કરતા હોઈએ છીએ, કોમન મિસ્ટેક્સ કરતા હોઈએ છીએ, જે અહીંયા સમજ્યા. ઓકે, રાઈટ? નાઉ લેટ્સ અન્ડરસ્ટેન્ડ રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ. રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ્સ મીન્સ પ્રતિક્રિયા. કોઈ પણ વ્યક્તિ આપણને કંઈ પૂછે છે અથવા કોઈ વાક્ય બોલે છે તો એનો આપણે શું પ્રતિભાવ આપીએ છીએ એ એટલે રિસ્પોન્ડ, રાઈટ? તો અહીંયા આપણે ડાયલોગ્સને સમજીએ કે ટીચર એન્ડ બોય વચ્ચે જે ડાયલોગ્સ ચાલે છે એને સમજીએ. ટીચર, વાય ડીડ યુ નોટ ગેટ ગુડ માર્ક્સ ઇન ફર્સ્ટ યુનિટ ટેસ્ટ? ફર્સ્ટ યુનિટ ટેસ્ટમાં તે સારા માર્ક્સ શા માટે ના મેળવે? તો બોય એનો રિસ્પોન્ડ આપે છે. તો અહીંયા એક્સપ્રેસિંગ રિઝલ્ટ એટલે કે પરિણામ દર્શક રિસ્પોન્ડ એને આપવાનો છે. તો પરિણામ દર્શક રિસ્પોન્ડ આપવાનો હોય તો આપણે 6 રીતે આપી શકીએ, જે આપણે સમજ્યા. ટુનો ઉપયોગ કરીને, ઇનફ ટુનો ઉપયોગ કરીને, સો ડેશ ડેશ ધેટનો ઉપયોગ કરીને, સચ ડેશ ડેશ ધેટનો ઉપયોગ કરીને, સો અથવા ધેરફોર સંયોજકોનો ઉપયોગ કરીને. આ 6 રીતે આપણે આપણો પ્રતિક્રિયા એક્સપ્રેસિંગ રિઝલ્ટમાં આપીએ છીએ. તો ફર્સ્ટ સેન્ટેન્સને ક્રમશઃ આપણે સમજીએ. તો ઓપ્શન એ, ધ ચેપ્ટર વોઝ સો હાર્ડ ધેટ આઈ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ. તો આ સેન્ટેન્સ રોંગ છે, કારણ કે ધ ચેપ્ટર વોઝ સો હાર્ડ એવું આપે છે. વોઝ સો હાર્ડ હોવું જોઈએ, પણ અહીંયા આર્ટિકલ એ આપ્યો છે, જે સો વાળા વાક્યની અંદર આર્ટિકલ આવે નહીં, એટલા માટે આ સેન્ટેન્સ રોંગ છે. ઓપ્શન બી, ધ યુનિટ વોઝ ટુ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડિંગ ફોર મી. તો આ સેન્ટેન્સની અંદર પણ એક એરર છે. ધ યુનિટ વોઝ ટુ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડિંગ. ટુ પછી હંમેશા વર્બ મૂળ રૂપમાં આવે, અહીંયા વર્બ આઈએનજી છે, તો આ સેન્ટેન્સ પણ રોંગ છે. ઓકે, ઓપ્શન સી, ધ યુનિટ વોઝ સચ હાર્ડ ધેટ આઈ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ. તો આ સેન્ટેન્સ આ ઓપ્શન પણ રોંગ છે, કારણ કે ધ યુનિટ વોઝ સચ, રાઈટ? તો સચ પછી આર્ટિકલ એ અથવા એન આવે અને પછી એડજેક્ટિવ, અને એડજેક્ટિવ પછી નાઉન હોવું જોઈએ. સચ અ હાર્ડ પોઈન્ટ, રાઈટ? તો આ સેન્ટેન્સ પણ ખોટું છે. એન્ડ નાઉ લાસ્ટ ઓપ્શન ડી,
ધ ચેપ્ટર વોઝ ટુ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ ફોર મી. તો આ ઓપ્શન એ કરેક્ટ છે, કારણ કે ધ ચેપ્ટર વોઝ ટુ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ ફોર મી. ચેપ્ટર મારા માટે બહુ જ અઘરું હતું, રાઈટ, એટલા માટે માર્ક્સ મેળવી શક્યો નહીં. તો ધીસ વન ઇઝ કરેક્ટ, રાઈટ. નાઉ લેટ અસ અન્ડરસ્ટેન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો વાક્ય પૂર્ણ કેવી રીતના કરીશું એ આપણે સમજીએ. તો અહીંયા જે ફર્સ્ટ ક્લોઝ જે આપ્યું છે એના આધારે આપણે પાછળનું સેન્ટેન્સ કમ્પ્લીટ કરીશું. એક્સપ્રેસિંગ રિઝલ્ટ એટલે પરિણામ દર્શક વાક્ય હોય તો એની અંદર કઈ રીતે કમ્પ્લીટ કરીશું એ સમજીએ. ધ ટીચર સ્પીક્સ ટુ સ્લોલી. તો આપણે ટુ વાળું સેન્ટેન્સ યાદ કરીશું કે સબ્જેક્ટ પછી વર્બ પછી ટુ પછી એડજેક્ટિવ એડવર્બ પછી ટુ, રાઈટ. તો ટીચર સ્પીક્સ ટુ સ્લોલી ટુ હિયર ફોર ધ સ્ટુડન્ટ્સ, રાઈટ. તો ધ ટીચર સ્પીક્સ ટુ સ્લોલી ટુ હિયર, ખાલી એટલું લખો તો પણ ચાલે. અને તમે પાછળ કરતા મૂકવા માંગતા હોય તો ફોર સ્ટુડન્ટ્સ, ફોર મી, ફોર વી, અસ, કોઈ પણ સેન્ટેન્સ મૂકી શકીએ. તો ધ ટીચર સ્પીક્સ ટુ સ્લોલી, પણ ટુ વાળા સેન્ટેન્સની અંદર પછી ટુ જ આવવું જોઈએ અને ટુ પછી ક્રિયાપદ મૂળ રૂપમાં આવવું જોઈએ. આ બે વસ્તુનું ધ્યાન રાખવાનું હોય. તો ટીચર સ્પીક્સ ટુ સ્લોલી ટુ હિયર, રાઈટ. નેક્સ્ટ એક્ઝામ્પલ, ધ રોડ વોઝ સો હિલી. રોડ એટલો બધો ઢાળવાળો હતો, રાઈટ. ધ રોડ વોઝ સો હિલી. તો સો વાળા વાક્યની અંદર ધેટ સંયોજક આવશે. તો સો ડેશ ડેશ ધેટ, તો ધેટ અને ત્યાર પછી કરતા પછી ક્રિયાપદ, રાઈટ. તો ધ રોડ વોઝ સો હિલી ધેટ, કરતા તરીકે તમે અહીંયા ઉલ્લેખ ના કર્યો હોય અંદર હિન્ટમાં, તો અહીંયા વોક આપેલું છે તો વોકનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સ બનાવવાનું છે. હિન્ટ તરીકે વોક વર્બ આપેલું છે, રાઈટ. તો આપણે એ અંદર સેન્ટેન્સમાં આવી જવું જોઈએ. કરતા તરીકે તમે કંઈ પણ ઉપયોગ કરી શકો છો, કારણ કે આગળ કરતા છે નહીં એટલે તમે કોઈ પણ કરતા મૂકી શકો છો. ધ રોડ વોઝ સો હિલી ધેટ આઈ કુડ નોટ વોક ફાસ્ટ. ધ રોડ વોઝ સો હિલી ધેટ એન ઓલ્ડ મેન કુડ નોટ વોક, રાઈટ. એમ કોઈ પણ કરતા મૂકી શકો છો, રાઈટ. માઉન્ટ આબુ ઇઝ સચ. તો અહીંયા હિન્ટ તરીકે વન્ડરફુલ એન્ડ વિઝિટ બે શબ્દો આપેલા છે. એક્સપ્રેસિંગ રિઝલ્ટનું વાક્ય બનાવવાનું હોય તો આપણે સચ વાળા વાક્ય જોઈએ કે સચ પછી આર્ટિકલ એ એન, ત્યારબાદ એડજેક્ટિવ એડવર્બ અને પછી નાઉન. તો માઉન્ટ આબુ ઇઝ સચ અ વન્ડરફુલ પ્લેસ ધેટ, અને ધેટ કરીને પછી તમે કોઈ પણ સેન્ટેન્સ વિઝિટનો ઉપયોગ કરીને બનાવી શકો છો. સબ્જેક્ટ તરીકે તમે કંઈ પણ મૂકી શકો છો, રાઈટ. તો માઉન્ટ આબુ ઇઝ સચ અ વન્ડરફુલ પ્લેસ ધેટ એવરીવન વિઝિટ every year, right? Everyone visits every year. Okay. Now let us understand the join the sentence. તમારે આપણે ઘણી વખત બે વાક્યોને જોડવાના આવે છે, જેમ ગુજરાતીમાં ધોરણ 11 અને ધોરણ 12 ની અંદર પૂછાય છે કે સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ રીતે ફરીથી લખો. ત્યારે આપણે જુદા જુદા સંયોજકોનો ઉપયોગ કરીને સંયુક્ત યા સંકુલ વાક્ય બનાવીએ છીએ. એ જ રીતે અહીંયા જો સેન્ટેન્સ આપેલા હોય એને કેવી રીતના જોડી શકાય. તો આવા સેન્ટેન્સ આપેલા હોય તો આપણે જુદી જુદી રીતે જે આપણે સમજ્યા સિમ્પલ સેન્ટેન્સ, કમ્પાઉન્ડ સેન્ટેન્સ અને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. તો રોહન ઇઝ અ વેરી શોર્ટ બોય, એક વાક્ય. એઝ અ રિઝલ્ટ હી કેન નોટ ટચ ધ શેલ. તો અહીંયા એઝ અ રિઝલ્ટ એ દર્શાવી જ દીધું છે એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ એક્સપ્રેસિંગ રિઝલ્ટ વાળું વાક્ય બનાવવાનું છે. તો રોહન એ બહુ જ ઠીંગણો છોકરો છે. એઝ અ રિઝલ્ટ હી કેન નોટ ટચ ધ શેલ. પરિણામે તે છાજલીને એટલે કે માળિયાને અડી શકતો નથી, રાઈટ. તો આપણે અહીંયા જુદી જુદી રીતે 4 રીતે સેન્ટેન્સ બનાવી શકીએ. ટુ નો ઉપયોગ કરીને પણ બનાવી શકીએ. તો ટુ વાળું વાક્ય યાદ કરી કે રોહન ઇઝ ટુ શોર્ટ ટુ ટચ ધ સેલ. બે વાક્યોને આપણે જોડી દીધા. રોહન ઇઝ ટુ શોર્ટ, અ વેરી ની જગ્યાએ ટુ શોર્ટ, ટુ વાળા વાક્યમાં ટુ એન્ડ ટચ ધ સેલ. ટુ પછી તરત શું આવે? ક્રિયાપદ આવે. તો અહીંયા ક્રિયાપદ ટચ છે. તો રોહન ઇઝ ટુ શોર્ટ ટુ ટચ ધ સેલ. અહીંયા નેગેટિવ નોટનો ઉપયોગ કરવાની જરૂર નથી, કારણ કે આપણે જોયું કે ટુ ની અંદર એ નેગેટિવ અર્થ જ દર્શાવે છે એટલે નોટ મૂકવાની જરૂર હોતી નથી. તો રોહન ઇઝ ટુ શોર્ટ ટુ
to touch the cell. એવી જ રીતે બીજું સેન્ટેન્સ આપણે so dash dash thatનો ઉપયોગ કરીને પણ બનાવી શકીએ છીએ. રોહન is so short that he cannot touch the cell. And such નો ઉપયોગ કરીને પણ વાક્ય બનાવી શકીએ કે રોહન is such a short boy that he cannot touch the cell. એ જ રીતે આપણે so અને therefore નો ઉપયોગ કરીને પણ બનાવી શકીએ કે રોહન is a very short boy that so Rohan is a very short boy, so અથવા તો therefore he cannot touch the cell. In this way, we can change the sentence. Okay. Now I hope you may have already understood this function. So thank you.